બનાસકાંઠાના થરાદની ખેડા ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પેસેન્જર ગાડી રોકતા શખ્સને કોલેજ બેગમાંથી 2 બોક્સ એમડી ડ્રગ્સ મળી આવ્યું। 375 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે થરાદ પોલીસે 24 વર્ષીય રાકેશ બિશ્નોઈ નામના શખ્સની અટકાયત કરી હતી। 1 ગ્રામના 10,000 લેખે 37,50,000નું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। એમડી ડ્રગ્સ આપનાર અને લેનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો। ડ્રગ્સ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે। આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનું, તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે।